લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખર્ચ મોનિટરિંગ સેલની સમીક્ષા બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગર ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર મિશ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે ખર્ચ મોનિટરિંગ સેલની સમીક્ષા બેઠક યોજાઈ। ઓબ્ઝર્વર શ્રીએ ફ્લાઇંગ સર્વેલન્સ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ, ઇન્કમ ટેક્સ ટીમ, ચેકપોસ્ટ પોલીસ ટીમ વગેરેની કામગીરીની માહિતી મેળવી હતી। આ બેઠકમાં ઓબ્ઝર્વર શ્રીએ જિલ્લાની ફ્લાઇંગ સર્વેલન્સ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ, ઇન્કમ ટેક્સ ટીમ સહિતની ટીમ દ્વારા લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી। ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે પારદર્શિતા સાથે યોજાય તે જરૂરી છે। જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ડિલિવરી વાહન, એમ્બ્યુલન્સ, બેંકમાં કે પોસ્ટ મારફત થતા નાણાકીય વ્યવહારો સહિતની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા સંબંધિત અધિકારીઓને ઓબ્ઝર્વરશ્રીએ સૂચિત કર્યું હતું। નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલ પડે તેનું ધ્યાન રાખી શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવું તેમજ આચાર સંહિતાનો ભંગ થતો હોય તેવું જણાય તો ત્વરિત એક્શન મોડમાં કાર્યવાહી કરવા જણાવાયું હતું। મતદાન પ્રક્રિયા આડે છેલ્લા 72 કલાક જેટલો સમયગાળો રહ્યો છે ત્યારે આસપાસ થતી ઘટના, હિલચાલ પર સતત નજર રાખી મતદાન પ્રક્રિયા સંનિષ્ઠ પ્રયાસ શરૂ કરી સુચારુ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ટીમને અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજા, આસિસ્ટન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર સી.કે. જાદવ, ઇન્કમ ટેક્સ ઓફિસર રાજકુમાર ગુપ્તા, રેલવે પ્રોટેક્શન ફોર્સ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શર્મા, સીજીએસટી આસિસ્ટન્ટ કમિશનર શ્રી વી.એન. ખેમાણી, એસજીએસટી આસિસ્ટન્ટ કમિશનર વી.એન. વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।